ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. દીકરી 11-12 વર્ષની. અચ્છા, ભણે છે બેન? હા, ભણે છે. બરાબર. તમારા ફેમિલીમાં બીજું કોણ કોણ? મમ્મી પપ્પા? ફેમિલીમાં બીજું કોઈ નથી. મારા પપ્પા તો 20 વર્ષ પહેલા ગુજરી ગયા અને મારી માએ પોર આવા ગઈ સાલ ગુજરી ગયા. એમ. ભાઈઓ? હાલ ભાઈઓ નથી. હું ને મારી દીકરી બે જ શકું ઘરમાં. ભાઈ છે જ નહીં તમારે? આ કુટુંબ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. This call is now being recorded. હેલો, બોલો વિજયભાઈ બોલો. બોલો બોલો. હવે મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો એટલે નંબર આવ્યો હતો. તો આપ ક્યાંથી બોલો? અમદાવાદથી કે રાજકોટ. રાજકોટથી? એમ ને? હું ગુજરાતમાં બનાસકાંઠાથી બોલું છું. બોલો ને. મારે જીવન સાથીની તલાશમાં છું. બરાબર. ઉંમર મારે 33 વર્ષ છે. રાતે પટેલ છો. બરાબર. તારે છૂટાછેડા લીધેલ છે. એક બીબલી છે. બરાબર. બાકી ખેતીની જમીન છે 15 એકર. તમારો વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? ના, એમને ડાયરેક્ટ થતું હોય તો ડાયરેક્ટ હા નહીં થાય. ડાયરેક્ટ નથી મારી પાસે કોઈ. હા. તો વિડીયો દ્વારા જ કોન્ટેક્ટ થશે એમ ને? તમને જાહેર કરું તો કે પાત્ર તમને મળે. હા. બાકી તો આ અમુક જે ધોના વિડીયો છે એમાંથી તો એ બધું બધા સેટ થઈ ગયેલો છે કે કોઈ છે? હા, અમુક સેટ થઈ ગયા. હા. આમાં તો શું તમારે કોઈ સીડીવી છે કે મફત છે એમ ને? મૂકી શકો છો વિડીયો તો. એમ. ક્યાં ગામથી બોલો છો તમે? હું શ્રાદ્ધ તાલુકાનું ભોરડું ગામ. ચાલુ રાખજો. હા. કયું ગામ કીધું તમે? બનાસકાંઠા જિલ્લાનો થરાદ તાલુકાનું ભોરડું ગામ છે. ઘોરડું? ઘોરડું. હોય. બરાબર. ગામનું નામ છે ઘોરડું. હોય. થરાદ તાલુકો? હા, તાલુકો થરાદ. જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. શું નામ છે તમારું? શિવરામભાઈ. શિવરામભાઈ. હોય. પપ્પાનું નામ? ગંગારામભાઈ. ગંગારામભાઈ. અટક કઈ તમારી? અમારી અટક છે ગોધા, નાતે પટેલ, ઓદણા પટેલ. ગોધા. હા. બરાબર. કયા સમાજમાંથી છો તમે? પટેલ સમાજમાંથી. ક્યાં પટેલ? ઓજણા. હે? ઓજણા. ઓજણા. હોય. કેટલી ઉંમર છે તમારી? મારી 33 વર્ષ. 33. હો. તમારે સગાઈ લગ્ન કેવું થયું હતું? હોવા થયેલું હતું. એમાં શું વાંધો આવ્યો? એ મારે બેનને હાટે હતું. એમાં પછી એ લોકોને રાખવું નતું ને એ બધું ધમાલ કરતા હતા એટલે છૂટું કરી દીધું. બેન એમને અહીંયા જાય છે. એમને દીકરો છે એટલે એ છૂટો નથી કર્યો. કિડની કઈ? હવે સમાજની રીતે અમારે તે સમાજનો નિયમ હતો એ પ્રમાણે અહીંયા દંડ કર્યો ને એ બધું કર્યું. કોણે? તમે? હા, એ લોકો એમની ભૂલ હતી એટલે એ જ કરે. દંડ ભરવાની વાત નથી ને કે આપણે સામે જ છે તો પછી અમે બેન તો તમને આપ્યા છે ને તમે એમ કહો કે અમારે નથી રહેવું તો એટલે અમારે બેન ને અમારે પાછા લઈ જવા તો હું કીધું? એ સાચું, પણ આમાં શું હતું કે બેન ને છોકરો હતો 10 વર્ષનો.
અને બેન કે મારે છોકરો તોડવો નથી, એટલે પછી સમાજની રીતે પેલો મેં કીધું દાવો ભરવાનો કર્યો, એટલે પછી સમાજની રીતે મોની ગયા તો કે અમે તેડવા તૈયાર હતો. સમજાય એટલે પછી મેં મારું છૂટાછેડા લઈ લીધા. સમજાય એટલે તમારે દીકરો દીકરી છે શું છે? અમારી દીકરી છે, દીકરો નથી. અચ્છા દીકરી છે. હોય તમારી પાસે કે એની પાસે? ના, મારી પાસે. એવું છે. કામ શું કરો છો તમે? કામ તો ખેતીવાડી છે, 14-15 એકર જમીન છે. હા પાવા ગયો અને પછી સંભાળ રાખો. એવું છે. હોય કેટલીક આવક કેટલી થાય? આવક તો એ ખેતીમાં તો કેવું છે 4 લાખની થાય ને રો મેળાવે તો 8 લાખની થાય વર્ષે. હે બરાબર છે. સમજાય. દીકરી કેવડી છે? દીકરી 11-12 વર્ષની. અચ્છા ભણે છે બેન? હા, ભણે છે. બરાબર. તમારા ફેમિલીમાં બીજું કોણ કોણ? મમ્મી પપ્પા? ફેમિલીમાં બીજું કોઈ નથી. મારા પપ્પા તો 20 વર્ષ પહેલા ગુજરી ગયા ને મારી માએ પોર ગઈ સાલ ગુજરી ગયા. એમ ભાઈઓ? હાલ ભાઈઓ નથી. મોન મારી દીકરી બે જ તો ઘરમાં. ઓમ ભાઈ છે જ નહીં તમારે? હા, કુટુંબમાં ભાઈ છે પણ સગા ભાઈ નથી. અચ્છા બરાબર. બેનો મારે 4 છે. 4 એમને સાસરે. અચ્છા 4 બેનો સાસરે. હોય. બરાબર છે. ભાઈઓ નથી? ના, ભાઈઓ. સમજાઈ ગયું. મકાન મકાન છે ઘરનો બહુ છે. મકાન છે, ટ્રેક્ટર છે, બાઇક છે, હે. ગાડી હમણાં વેચી પડી છે. એવું છે. મકાન કેટલા રૂમ વાળું છે? મકાન હાલ તો 2 રૂમ વાળું છે પણ મારે નવું મકાન બનાવવાનું છે હાલ. એમ 2 રૂમ વાળું છે. હોય. બરાબર છે. તો પછી આ તમારે વાંધો શું આવતો? તમારે 2 માણા તમારી દીકરી થઈ ગઈ દીકરી પછી થઈ એમ ગઈ કે- પણ એ થોડો માણસ એવું હતો એટલે પછી અમે જે હતો એ ધકાયું પણ કોઈ પાસે ધકે નતો એટલે પછી એમને તમારે 2 માણસને વાંધો પડતો હતો કે એને બીજે જાવું હતું એવું હતું શું હતું? બીજે જવું હતું એટલે. હે એવું છે. સમજાઈ ગયું. ઈ વાંધો પડ્યો એકાબીજાને. હોય. બરોબર છે. સમજાઈ ગયું. ખેતી સિવાય બીજું કઈ કામ કરો છો કે ખાલી ખેતી જ કરો છો? ના, ખેતી જ ને એક આધી ભેહ રાખો ઘરે ખોન બીજું બાકી વધારે દૂધ ભરાય. એમ એક ભેંસ છે. હોય. બરાબર છે. સમજાઈ ગયું. મોબાઈલ નંબર બોલો છો તમારો? મોબાઈલ નંબર 99 248 92 248 40 5 60. 40 5 60. ગામનું નામ શું કીધું? ઘોરડું. બને કોનો હા બરોબર. ઘોરડું. કોનો મતલબ ઘોરડું. તમારા ઘોરડું ગામ છે કેવડું છે? આમ તો મોટું છે. અમારે લગભગ 4000 નું વોટિંગ છે. હે એવું છે. આમ છે સેન્ટર નું ગામ છે. ઘોરડું 3 થી 10 કિલોમીટર. એમ બરોબર. ક્યાં સમાજ છે ગામમાં? ગામમાં પટેલ છે, કોળી છે, દરબાર છે, વધી છે, બધી સમાજ છે. એક બે સમાજ નો હોય તો ભલે પહોંચી છે. વાહ બરાબર છે. સમજાય ગયું. તમારા ઘરના જ્ઞાન કેટલો ટાઈમ થયો? એ લગભગ 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ થઈ ગયા. હમ. બરોબર છે. અત્યારે રસોઈ પાણી કોણ દીકરી બેન કરે કોણ કરે? હા, ના, દીકરી કરે રસોઈ. એમ બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. હા. અને તમે પટેલ સમાજમાંથી છો તો બીજા કોઈ સમાજ હાલે કે તમારા સમાજમાં જોઈએ છે? ના, ચોખ્ખી સમાજમાં ગમે તે હોય તો ચાલે. પછી પેલી પટેલ હોય કે રાજપૂત હોય કે ભાઈ પ્રજાપતિ હોય કે ઊંચી સમાજ કોઈ બી ચાલે. બરાબર છે. સારું પાત્રમાં. બરાબર છે. કોઈ વિધવા પાત્ર હોય, છૂટાછેડા થઈ ગયા હોય, દીકરા દીકરી કઈ હાજર હોય તો હાલે? ચાલે. દીકરા દીકરી કઈ હોય તો હાલે? હા, દીકરી એમને છોકરો હોય તો ચાલે પણ ભેગો લઈને આવે એ તો ન ચાલે. એટલે એમ કે બાળક ભેગો લઈને આવે તો ન ચાલે, નકા તો બાકી બાળકની માતા હોય તો એ તો ચાલે. એટલે ભેગો લઈને ન આવે, ત્યાં રાખીને આવે એમ? હા, એ તો ત્યાં ક્યાં રાખે? એ તો એ
હવે મારે જ મેં છૂટા છેડા લીધા તો મારી દીકરી છે તો મારે કાકવી પડે ને કોઈ એમની જોડી રહે નહીં. બરાબર છે, સમજાઈ ગયું. એટલે કઈ દીકરાની માં હોય તો હાલે, પણ ટૂંકમાં ભેગું કઈ લઈને આવે ને એ નો હાલે. બરાબર ને? હા એ ના હાલે. સમજાઈ ગયું. બરાબર. એટલે કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, હા હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? હા 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 ભલે તમારો મને ફોટો મોકલી આપો. બરાબર. તમારો વોટ્સઅપ નંબર છે ને? આ જ છે વોટ્સએપ નંબર. ઓકે એ પણ બરાબર. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.